મિત્રો આ કોઈ હોટલ નથી, હા મિત્રો દુનિયાની સૌથી મોંઘી ગૌશાળા, ગાયો માટે ગૌશાળા. જોઈ લો મિત્રો, હજી તો નંબર આપણે ફિલ્મ તો આખું બાકી છે. ઉભા રહ્યો, જોવો તો ખરા. તમને વિચારતા શું કે આવી અમે તો કોઈ દી નથી જોઈ, તો દેવભાઈ આહિર તમારા માટે સ્પેશિયલ મોંઘામાં મોંઘી ગૌશાળા બતાવવા માટે તમને લેવો. જેને જોઈને તમારા હોશ ઉડી જાય. 5 સ્ટાર હોટલ ટૂંકી પડે એવી ગૌશાળા. હા મિત્રો, આપણા ગુજરાતની અંદર જ છે, અને એ પણ એક મંદિરની અંદર. પણ ક્યાં મંદિરની અંદર? તો હાલો હું તમને બતાવું. ગૌશાળા જોવો તમે, ખાલી ગૌશાળા જોવો. કરોડો રૂપિયાનો ખર્ચે બનાવેલી ગૌશાળા જોવો તમે. તો હાલો હું તમને બતાવું. આખો વિડીયો જોઈ રાખજો. ગાય માતાને પ્રેમ કરતા હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કેમ કે ગાયોને મારી જેમ તમે પણ પ્રેમ કરતા હશો. હાલો બન્યા રહેજો વિડીયાની અંદર. મિત્રો તમે આ મારી પાછળ જે હોય કોઈ હોટલ નથી, આ એક ગૌશાળા છે. મિત્રો આવી ગૌશાળા મેં મારી જિંદગીની અંદર ક્યારેય નથી જોઈ, કારણ કે અહીંયા આવીને મારા ખરેખર મગજના તાર બધા ગેમ થઈ ગયા. જુઓ તમે, લાગે કે કોઈ 5 સ્ટાર હોટલ છે, પણ ખરેખર. અને એનાથી મોટી વાત એ છે કે આપણે ગઢવી સમાજના એક યુવાન છે, આમ તો અમારો ભાણેજ થાય છે, અને છે દ્વારકાથી સેવા કરવા માટે આવ્યો. અત્યારે અમે આવ્યા છીએ વિસાવદરની બાજુમાં સત્તાધાર. શું નામ ભાણેજ? આપણું વૈપાલ મામા. વૈપાલ? હા, વૈપાલભાઈ નામ છે એનું, અને સરસ મજાની સેવા કરે. કેટલા દિવસથી આવ્યા? આપડા 7 દિવસ થયા મામા. 7 દિવસથી આવ્યા છે, અને ભગવાન એને માંગ દે અને ખૂબ જ મહેનત કરે. અને ગૌશાળા છે, આગળ તમને ગાયું બધું બતાવું. વાછરડા અંદર પૂર્યા છે, અને તમે એકવાર જોવો તો ખરા આવી ગૌશાળા મેં નથી જોઈ લાઈફમાં. પેલા ઓલું ઘડિયાળ બતાવો. હા, એ મેન બાપુ છે. એનું નામ શું છે? બાપુ નામ તો છે કઈ. હજી આ નવા આવ્યા એટલે નામ નહીં આવડતું, પણ કાંઈ વાંધો નહીં. હે? હરદાનભાઈ ગઢવી છે. અને આમ જો ગાર્ડન ને આવું ગૌશાળા તમે ક્યાંય જોયું? જો આ બધી ગાયોને પાણી પાવા માટે અવેડો. આપણા ગૌશાળામાં અવેડો હોય તો કેવો હોય? સેવાળ વાળો હોય. આ જો તમે સ્વિમિંગ પુલ જો એકદમ તાજું છે પાણી. 150 ભેંસ રોડી જાય મધગીરમાં. હે? હા, 150 ભેંસ છે. 150 ભેંસ આ મંદિરની? હા, મંદિરની ભીગા પાણી. ભીગા પાણી ક્યાં છે અત્યારે? ઈ છોડીને આવ્યું આમ ચોકડીને. અને અત્યારે ગાયો કેટલી છે અહીંયા? 120. 120 ગાયો છે. બધું મળે છે. એમ ને? એકલા જ આવ્યા તમે સેવા કરવા? ઘરના કોઈ આવ્યા? ના, આપણે જ એકલા આવ્યા. તો એ સારું કહેવાય કે ભગવાન એક સારો રસ્તો બતાવ્યો, સેવા તો કરે છે. આપણાથી તો આવી સેવા નથી થતી, ટાઈમે નથી મળતો, પણ એક સારું કામ કરે છે મંદિરમાં. તમે જો કેટલી બધી ગાયો છે. જો, અને આ બહેનો પણ કેટલા બધા છે. આ કાકા છે ગઢવી. એ ગઢવી છે કાકા? ઈ આપણે ભરવાડભાઈ છે. એ અમારા ભાઈઓ થાય. અને ઘણા લોકો અહીં વિઝિટ કરવા જોવા માટે જ આવતા હોય સ્પેશિયલ, કે કેવી મસ્ત ગૌશાળા છે. આ ફરતો રાઉન્ડ બતાવો તો ભાઈ. વચ્ચે મસ્ત કૃષ્ણ ભગવાનની એમ ફોટો છે. જો મસ્ત મૂર્તિ બનાવેલી. તો હવે તમે તમારું કામ કરો. અને હવે આ ભાઈનો વિડીયો તમે જુઓ. આ શેઠ ક્યાંથી આવ્યા છે? શેઠ દ્વારકાથી. દ્વારકા અમારે 180 થાય, ને અહીંથી કેટલું થતું છે દ્વારકા? 70-80 ગણી લે. અહીંથી 90 કિલોમીટર થાય આપણું, બરોબર? 90 ને 180, 270, 250 થી વધારે 300 કિલોમીટર જેટલું અંદાજે. અમારા ડ્રેસ માટે હવે આ કામ કરવા એટલે પટવા પડે ને લુગડા. આનો સ્પેશિયલ ડ્રેસ આવે ને? હા, કારણનો આપણે ભરવાડભાઈ નો કાંઈ વાંધો નહીં. ડ્રેસમાં હોય કે ઓમ હોય, સેવા તો કરો છો, સારું કામ કરો છો. તમે ક્યાં કામ આવ્યા કાકા? વડોદરા થી આવ્યો. વડોદરા સેવા કરવા આવ્યા? તો મિત્રો સાંભળો, વડોદરાથી એનાથી પણ દૂર આ કાકા આવ્યા છે સેવા કરવા. ભગવાન ખૂબ માંગ આપે આ બધા લોકોને, કેટલી મસ્ત સેવા કરે. આ પેલા ગૌશાળા તો જો યાર, ખરેખર આમ મકાન ટૂંકા પડે હારા લોકોને, એવો મસ્ત છે ગાયોનો બધો. આ વાછરડા છે ગાયોના. જો આ નાના, આ જો આ મોટા છે થોડાક, આ છે હાવ નાના છે બચ્ચા. જો આ બતાવો તો આ બાજુ આવી જાઓ. આ હાવ નાના. પછી ઓલા એનાથી મોટા છે બાજુમાં છે. બધું બતાવો. આ બાજુ છે એનાથી મોટા. જો થોડાક મોટી સાઈઝ છે એનાથી. વાલા એવા લાગે ને. ભગવાન કૃષ્ણના પ્રિય વસ્તુ છે આ ગાય માતા. અને આપણે 3જા નંબરમાં જઈએ તો એનાથી પણ મોટા છે. જો આ થોડોક મોટી સાઈઝના છે. કોઈ 6 મહિનાના હોય, કોઈ 2-5 મહિનાના, વર્ષ દિવસના, એવી રીતે ગાળો છે બધાને છે ને. બાકી એકદમ મર ગૌશાળા. તમે જયારે પણ અહીંયા આવો સત્તાધારની જગ્યામાં, વિસાવદરની બાજુમાં, ત્યારે અહીંયા વિઝિટ કરજો. અને બને એટલું યોગદાન પણ આપણું કરવું એ આપણા હિન્દુ ધર્મની ફરજ છે. યોગદાન કરતા રહેવું બધી જગ્યાએ, જ્યાં પણ જઈએ આપણે યથાશક્તિ પ્રમાણે જે પણ થતું હોય કરવું. એક આપણો માનવ ધર્મ છે. બસ આજે આજમાં જે એટલું જ. અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. પાછા મળશું નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.